સ્વાગત છે આજે બધાને નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ। હાલો કાલની ઉકળી બાએ આજ પેપરમાં ચોકી કાઢી લીધી છે। હા ઓ આજ તો કાઢી લેવી પડે ઘી સરસ મજાનું જામી ગયું છે। જો કેવી બની ઢેફલી મમ્મી? મસ્ત બની જો। અમારા કાનાજી ઠંડીમાં ગરમ કપડાં પહેરીને બેસી ગયા છે। મમ્મી પાસે જઈએ મમ્મી શું કરે છે। મમ્મી શું કરવાનું છે બપોરે? જો સોળી વીણું સોળી ચા બનાવીશું। મમ્મી નવરા થઈને બહાર બેસી ગયા છે સોળી ફોલવા। ભાત બની રહ્યા છે, શાક પણ બની રહ્યું છે। ચાલો દાળ ઉકળવા મળી છે। અહીંયા દાળ ઉકળવા મૂકી દીધી છે મમ્મીએ। શાક એ રેડી થઈ ગયું છે। અમારા મામા આવ્યા છે। આવો મામા। સીતારામ। હા સીતારામ સીતારામ। ટમેટાનો સંભારો બનાવ્યો છે બાએ। હા મેથીનો ભૂકો ને એવું બધું જો નાખીને બનાવું હું સંભારો નાખો ને મેથીનો ભૂકો તો બહુ મસ્ત થાય। હાલો બપોર થઈ ગયું છે। મામા આવ્યા તા આટો મારવા, પણ પપ્પાનો બહુ આગ્રહ હતો એટલે મામાને જમવા રોકી દીધા છે। કા મામા? વિપુલ આવી ગયા છે, અમે બધા બેસી ગયા છે જમવા મમ્મી ને। હાલો અમે બધા જમી લેવી કે કાલ સાંજે પકોડા અમે ખાધા હતા એનો વિડીયો જોઈ લો તમે। પકોડાની દુકાન આવી ગઈ છે। બે ભાઈ બેન ટ્યુશનથી ને સ્કૂલેથી આવી ગયેલા છે। ભાઈ બેન બે નાસ્તો કરવા બેસી ગયા છે બે। તમારે પણ નાસ્તો કર્યો તમારી સાથે? બહાર જાય છે। હાલો અમે મામાને મળવા જઈએ છીએ। હા હા મામાને મળતા હા પપ્પા। હા આવી ગયા। હા રસ્તામાં કેવી ટ્રાફિક હતી? બહુ ટ્રાફિક હતી, પણ મોટા બાઈએ જો આ ખજૂર દીધો ભરેલો એ કે જોવો સાખો કે બહુ સરસ છે કે તે મેં પૂછ્યું મોટા બાને કે આવો ખજૂર મેં કીધું કઈ રીતે કરો? આમાં હું નાખ્યું છે મમ્મી આ ખજૂરમાં? આમાં માવો શેક્યો છે અને કાજુ ને બદામ નાખ્યા છે અને પછી ભર્યો છે, પછી ટોપરું ઉપરથી ટોપરું નાખ્યું છે। ઉપરથી ટોપરામાં રોળ્યો છે। બહુ મસ્ત છે પણ હો। અત્યારે આપણે આંટીને ઘરે છીએ અને મિતભાઈ ક્રિકેટની એકેડમીએથી આવી ગયા છે, તો આપણે એને પૂછશું કે આજનો એનો દિવસ કેવો રહ્યો। આજનો દિવસ બહુ થાકી ગયા છો, પગ પણ એટલા દુખે છે કે વાત જ આવવા દો। અત્યારે તમે જોઈ શકો છો કે દાદા અત્યારે અહીંયા દીવાબત્તી કરી રહ્યા છે। અહીંયા અમારો વિડીયો અમે એન્ડ કરવી છીએ। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો और સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।